આહાહા! શું પદ છે. નાવનું પદ ઉષ્ણકાલમાં આવે. નાવનું પદ શ્રી ગોવર્ધન નાથ કી જય. જમુના તીર અહીરન ભીરન મોહન નાવ ચલાવતે જાય. જમુના તીર છે, શ્રી યમુનાજી ખડખડ ખડખડ વહી રહ્યા છે, સુંદર પવન વાઈ રહ્યો છે, ઉષ્ણકાલ છે. એમાં જમુનાને તીર અહીરન ભીરન, અહિરાણીઓ, ગોપીઓ, અહીરની સ્ત્રીઓ, આહિર જાતિની સ્ત્રીઓ, ભીરન એની ભીડ મેડાવડો જામેલો છે. શું કામ? કેમ કે એ જોઈ રહી છે, એ દર્શન કરી રહી છે, એ ઝાંખી કરી રહી છે. ગોપીઓ મોહન નાવ ચલાવત જાય. શ્રી યમુનાજીમાં મનને મોહી લેવા વાળા ઠાકોરજી નાવ ચલાવી રહ્યા છે. શ્રી યમુનાજી છે, શ્રી ઠાકોરજી છે, અને ગોપીઓ ઝાંખી કરી રહી છે. જમુના તીર હીરન વીરન મોહન નાવ ચલાવત જાય. કેવા લાગી રહ્યા છે શ્રી ઠાકોરજી? સુંદર મુખ અવલોકિત સબત્રીય અંતરંગ માનો નવનિધિ પાય. આહાહા! ગોપીજનો ધન્ય છે. શ્રી ઠાકોરજીનું સુંદર મુખ, શ્રી ઠાકોરજીનું કમલ સમાન સુંદર મુખ અવલોકિત, અવલોકન કરીને, જોઈને, ઝાંખી કરીને, સબ ત્રિય, ત્રિય માને સ્ત્રીઓ, બધી જ સ્ત્રીઓને અંતરંગ, મનની અંદર, અંતરના ઊંડાણ સુધી, તન મનમાં માનો નવનિધિ પાય. નવનિધિ એટલે કુબેરની નવે નવ નિધિ, જેમાં આનંદ, પ્રમોદ, ખૂબ ખૂબ સુખ, સુખની પરાકાષ્ઠા, કે એનાથી વધારે સુખ કઈ હોય જ ન શકે એટલું નવનિધિ સુખ નો ભંડાર માત્ર યમુના તીરે, યમુનાજીમાં નાવ ચલાવતા શ્રી ઠાકોરજીને જોઈ અને હીરની સ્ત્રીઓને પામી રહ્યું છે. એ નવનિધિ સુખ પામી રહી છે માત્ર શ્રી ઠાકોરજીના જોવાથી. સખીજનો, માત્ર શ્રી ઠાકોરજીના જોવાથી આટલું નવનિધિ, આટલું સુખ હશે તો ધન્ય છે એ ગોપાંગનાઓને, ધન્ય છે વ્રજાંગનાઓ જેને કૃષ્ણને પામ્યા છે. માત્ર જોવામાં નહીં, અને ધન્ય છીએ આપણે વૈષ્ણવજનો કે એ શ્રી ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે, આપણી ગોદમાં ખેલે છે, આપણે આરોગાવીએ છીએ, આરોગે છે. કેટલા અહોભાગ્યશાળી આપણે બધા. સુંદર સુખદ સ્ત્રવત અંગ અંગ પિય અતિ મૃદુ બેન સુનત ન અગાઈ. આહા! વારી જાઓ, બલિહારી જાઓ પ્રભુ. કેવા છે સુંદર, એમાં તો કઈ કહેવાનું જ નથી. શ્યામ અંગ, શ્રી રંગ, સુંદર, સુખદ, સુખ આપવા વાળા, જેના નામ માત્રથી, જેને જોવા માત્રથી, જેના સ્મરણ માત્રથી, જેની લીલા ખાલી યાદ કરવા માત્રથી સુખ, સુખ, અને રોમા રોમ વલીઓ ઠાડી થઈ ગઈ, રોમાવલીઓ ઠાડી થઈ જાય એવા શ્રી ઠાકોરજી સુંદર સુખદ સ્ત્રવત, સ્ત્રવી રહ્યો છે. અંગ અંગ, શ્રી ઠાકોરજીના અંગ અંગમાંથી, રોમ રોમમાંથી જે સ્ત્રાવ થઈ રહ્યો છે ને સખીજનો, એ એટલો સુંદર છે, એટલો સુખદ છે કે અંગ અંગ પિય અતિવૃદુ બેન સુનત ન અગાઈ. એની સાથે સાથે આટલો સુંદર અને સુખદ સ્ત્રાવ શ્રી ઠાકોરજીના શ્રી અંગોમાંથી, એની સાથે સાથે એ જ્યારે આહિરાણીઓને જોવે છે ને કાંઠા ઉપર, તો નાવમાં સવાર થવા માટે બોલાવે છે. તો જે એના હોઠમાંથી જે શબ્દો નીકળે છે ને શ્રી ઠાકોરજીના, એને મૃદુ બેન કહ્યા છે. મૃદુ એટલે સુંદર, મીઠા, મોહી લેવા વાળા, બેન એટલે વેણ, શબ્દો. કેવા શબ્દો? તો કે સુનત ન અઘાઈ. અઘાઈ એટલે ધરાઈ જવું. એ એટલા સુંદર વેણ છે કે જેને સાંભળતા જ જઈએ, સાંભળતા જ જઈએ, પણ ક્યારેય ધરાઈએ નહીં. સુનત ન અઘાઈ. સુંદર સુખદ સ્રવત અંગ અંગ પિય અતિ મૃદુ બેન સુનત ન અઘાઈ. श्री विठल गिरिधर बिन देखे कैसे धीर રહે મેરી માઈ, કેસે ધીર રહે મેરી માઈ. શ્રી વિઠ્ઠલની છાપ છે અને ખરું કહી રહ્યા છે કે ગિરિધર, ગિરિને ધારણ કરવા વાળાને જોયા વગર, બિન દેખે, જોયા વગર, કેસે ધીર રહે મેરી માઈ. એક ક્ષણ પણ જો કૃષ્ણને ન જોઈએ, એક ક્ષણ પણ શ્રી કૃષ્ણને યાદ ન કરીએ, એક ક્ષણ પણ
શ્રી કૃષ્ણનું નામ રટણ ન કરીએ તો પ્રાણ નીકળી જવા જોઈએ. કેમ રહી શકાય? આટલા સુંદર મનમોહક પ્રભુ, આટલા છેલ છબીલા છોગાડા શ્રી ઠાकुरજી, એસો ચટક મટક સો ઠાकुर, તીનો લોકન હું મેના. આમને જોયા વગર, યાદ કર્યા વગર હે સખી કઈ રીતે રહી શકાય? શ્રી વિઠ્ઠલ ગિરિધર રંબીને દેખે, કેસે ધીર રહે મેરી માઈ, કેસે ધીર રહે મેરી માઈ. એવું સુંદર નામનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.